તો મિત્રો આજે થોડું બેંકના કામથી બહાર ગયો હતો એટલે સવારે વ્લોગ વિડીયો નહોતો બન્યો પણ હવે ઘરે આવી ગયો એટલે જો આ મેડમ હો ને રોટલી બનાવીએ રોટલી બનાવો ત્યારે તો બની ગઈ એક રોટલી રહી ને લાસ્ટમાં જો તમે એને શું શાક બનાવી મેડમ સેવ ડુંગળી શાક રોટલી એવું છે સેવ ડુંગળી બનાવી બતાવી જો મસ્ત સેવ ડુંગળીનું શાક બનાવી હો પાણી ચૂહી ગયો હો અને રોટલી એક રહી જો એ ભડકા પર ફોલાવી ના પાડું કીધું ગેસ ઉપર ફોલાવે નહીં બનાવી જો રોટલી મસ્ત ફૂલકા રોટલી બની ગઈ છે ગરમ ગરમ રોટલી શાક જો મસ્ત વાતાવરણ હા વાદળાનું વરસાદનું તો પણ ગરમી તો સજ સેવ ડુંગળીનું શાક આ રોટલી છાશ ગોળ તો મેડમે આગળ મેલ્યો હો આપશે જો ગોળ માગ્યો એટલે હાલ્યો જોઈ લો ના મસ્ત મસ્ત ગોળ વગર ભોજન અધૂરું કહેવાય. ચલો મિત્રો જમવા જમીને પછી મળીએ. વાઈટ તો મિત્રો આ દુકાને જો કેટલા બધા કબૂતર આવે છે અને કબૂતરનો અત્યારે ચોમાસું હોય એટલે કેટલા બધા બહુ જ આવે છે જો અને અમે ચોખાની ટેવ પાડી હ ચોખાની આદત પાડી હ એટલે ચોખા જ ખાય હ લગભગ રોજ 1.25 કિલોથી 1.5 કિલો મતલબ ખાઈ જાય હ ચોખા. અત્યારે ચોમાસામાં તો મહિને લગભગ 2 મણ ચોખા ખાઈ જાય એટલે 40 કિલો 35-40 કિલો તો પાક્કા 40 કિલો ઉપર તો ચોખા ખાય. જો કેટલા કબૂતર હ સાધન આવે હ છતાં પણ જોઈ લો ટ્રાફિક હ તો પણ ખાવા આવે હ કબૂતર જોઈ લો આખો ડબ્બો ભરેલો હતો લગભગ ડબ્બો ખાલી થઈ જો આવ્યો હો જો એટલે દરેકને એવી મારી સલાહ કે જીવડોને ચણ નાખવું. હું એવું બતાવવા નથી માગતો કે હું પુણ્ય કરું પણ આનાથી પ્રેરણા મળે જે વિડીયો જોવે એને કે થોડું પુણ્ય કરવું પડે હાથે સાથે એટલા માટે જ હું આ વિડીયો મૂકું છું. બાકી દરરોજ આટલા કબૂતર મારી દુકાને આવે છે અને ચોખા ખાય છે. તો મિત્રો આજે રાત્રે બટાકા પૌવા બનાવવાનો પ્રોગ્રામ છે અને જુઓ આવો નજીક તમને બતાવું કે બટાકા પૌવામાં શું જુઓ જોઈ લો. સૌથી પહેલાં તો બટાકા પછી જો મસાલા તલ છે વરિયાળી હ ધાણા હ હિંગ હ અને જીરું હ જો મરચાં આ મીઠો લીમડો સમારેલા ટામેટામાં હળદર અંદર નાખી દીધી હ જેમાં પૌવા વારી કોથમીર અને ખાંડ જોઈ લો બહુ મસ્ત પૌવા બનશે. જો મિત્રો આપણે તેલ રેડી દીધું હો તેલ ચાલુ હો ફરી મારવા બોલો
રાયડો નાખ્યો અંદર બરાબર. પછી જો તલ હ વરિયાળી હ જીરું હ આ હિંગ છે બધો મસાલો અંદર નાખી દીધો મરચાં નાખી દીધા અંદર જોઈ હવે લીમડો નાખ્યો થોડું મીઠું નાખી દઈએ जो टमाटर नाखिए हळदर नाखेली है अंदर खाद नाखिए जो सरस मस्त बनશે देखो आ बटाका नाखिए तो मित्रों आ पौवा तैयार थी गया हाँ जो तमे जो मस्त पौवा तैयार थी गया हाँ आ बधा मरम जो आप कोथमीर नाखी दीधी है मरम को जो जो मित्रों वहाँ बनी गया हाँ और टेस्टिंग करिए बड़ा झीणी सेव ऊपर लो झीणी सेव पौवा नाखी तो मैडम वो टेस्ट करो चेवा बने जोई जोजो सबसे ही खबर तो पौवा लीधा हाँ कहू शू વધારે હકવાય ના સરસ બન્યા એવું હો કમ્પ્લીટ हाँ तो साचू बोलजो हाँ न का पछी ના ના સારા બન્યા હું ટેસ્ટ करूँ बना था हारा क्यों સરસ बने ટેસ્ટી जो मित्रों पौवा जो जमवानो आपणो फाइनली आई गयो हो जो पौवा एकदम बारीक सेवो दूध हूँ रात्रे डूंगरी खातो नहीं वधार कापीने एटले हमने मीठलू आवशे दुकानथी ए अने एनी मम्मी ए डूंगरी कापीने अंदर मिक्स करीने खाह जो मस्त सेव पौवा अने दूध चमचीथी खाई ले अने पछी आराम मित्रों अमर मीठलू आ दुकान आई गयो हो अने मीठलू जो पौवा सेव अने डूंगरी हूँ कहतो तो हूँ बार चक्कर मारवा गयो तो जमीन एटला तो आ लोग खाई रहा आया हाँ बधाने चटाचट कर दीधु पौवा मस्त बन्या था जो आ सेव हाँ जो पौवा पत्ती जो सेव पत्ती जोई अमर मीठलू तो सेव बहु भाव चम मीठलू यार ભાવો यार बारीक सेव
જબરજસ્ત મીઠું નેસું ખાલી ખાય ઊંચું બોલતો નહીં વિડીયોમાં શર્માય ખબર નહીં પડતી. અમારી બહુ લાવવાની છે કોને જોડે પ્રજાપતિની સોડી હોય મસ્ત ક્યુટ તો મેસેજ કરજો. મસ્ત સોડી જુઓ 21 વર્ષનો મારું મીઠું હો સોડી 21, 22, 23 વર્ષની જે હશે એ ચાલશે. જો મેડમનો પૌવા મીઠા લાગ્યા ખાવા મોડ્યા. અમારા મેડમ તો કાંટાવાત સવારે ખા ચાંદ પૌવા